ગુડ મોર્નિંગ ને સીતારામ. અટાણે વહી ગયા હતા 8 ને મસ્ત વાતાવરણ હતું ગામડાનું સવારનું. મસ્ત ટાઢો ટાઢો પવન હતો, આખી રાત ઠરે ગઈ હોતી ને મસ્ત સવારનો માહોલ હતો. ને આપણી જવાનું હતું ખેતરમાં. આવે ગાં ખેતરમાં માંડવી અડધી કાલે નીકળી ગઈ હતી ને અડધી બાકી રહી ગઈ હતી. એ અવાજ કાઢવાની હતી ને સાનવી ત્યાં જો વાહ ટ્રેક્ટર ઉપર ચડી. हेलो छोकराओ, આજથી વેકેશન. બધું કરે ને આપણે ઢેગલો હેરખો હેરખો ઢાંકી દીધો હતો. મેં જેવું હતું તે માંડવી બધી હાસવવાની મગોટું હાસવું કેટલું ખેડું માણસ હાસવે. ને માંડવીને ઢેગલો ઢાંક્યો, મગોટા ઢાંક્યા તો એ અડધું મગોટું ત્યાં એકતા ખુલ્લું રહ્યું જો. પછી બપોર થઈ ગયા હતા તે આપણી શાક બનાવવાનું હતું તો આપણે ખેતરમાં બકાલું ગોતવા નીકળ્યા. તો ગવાર ઉતા જો ઝીણા ઝીણા ગવાર થોડાક ઉતા. પછી ઝાઝા નહોતા ગવાર, શાક થાય એટલા નહોતા. તો બીજે ખેતરમાં કાંઈક ગવાર ઉતા એ આપણે ગોતતા હતા, પણ આપણે કાંઈ ગવારના છોડવા દેખાતા નહોતા. જો કાંઈ ગવારના છોડવા દેખાય. મારી માં કે 5મી આયરમાં હે કંઈ નહોતું, ગવાર જ ન જડ્યું. ને આપણી જડે ગઈ હતી ઝીણી ટમેટી, એટલે અડધા ગવાર તોડ્યા ને અડધા ઝીણી ટમેટી લઈ લીધી. હેવ કાં તા ગવાર જડે ને કાં ટમેટી જડે તો એક શાક થાય. તો કંઈ દેખાતું નહોતું. પછી આપણે ગવારની તડકે મૂકીને ટમેટી ગોતવા માંડ્યા ઝીણી. આમાં અમારે વાવવું ન પડે, બકાલું એકલું એકલું થાય. જો આ કારેલું જીડ્યું, પણ કારેલાનું શાક કોઈની ભાવે નહીં. કડવું કોણ ખાય, બધાને મીઠું જ ખાવું હોય ને. પછી આપણી જા મરસી ઉતી, ઘરને પસવાડે થોડુંક બકાલું હતું તો ન્યા ગોતવા આવ્યા કે ટમેટી કે જડે કંઈ. તો તુરિયું જીડ્યું જો, તો તુરિયા બે જ જીડ્યા. નો તુરિયાનું શાક બધાને પૂરું થાય કે નો ગવારનું થાય કે નો ટમેટાનું થાય. એવું ગમે એક વસ્તુ ગોતવાની હે આપણી ત્રણમાંથી, એનું શાક બનાવવાનું. શાક બાક બનાવે ખાઈ પીએ ને ટાણે જો હાંજ ટાણું થયું હતું તો માંડવી બધી નીકળે ગઈ હતી. જો વરસાદ આવું હતો, એકદમ ફૂલ અંધારું થયું હતું. આમાં જગતનો તાત કરે તો કરે કામ. પછી પાછું શેક બેક કરે ને આપણી મીમાનને ઉતા ટેકો દેવાવાળા તો એની ભજીયા ને ખવડાવ્યા. મીઠા ગરવાળા ભજીયા બનાવ્યા હતા. ખાઈ પીએ ને પરવારે ને 11 વાગે ગાતા ને આપણી આવે ગઈ હતી ચક્કી કિયા કરતા ને માંડવી ઉતીમાં ધાર દેવાની તો હમી થઈ જાય તો આપણી પછી ડેલામાં ભરાઈ જાય ને તો 2 વાગ્યા સુધી ત્યાં આવેલું જોવો. વાગે ગાતા 2 ને આપણે 2:45 વાગે ગાતા. પછી આપણી કરવા માંડ્યા હતા પડીકાનો નાસ્તો, બિસ્કુટ ને પડીકાનું ઉતા બધા તો એનો નાસ્તો કરી લીધો હતા. ને વાગે ગાતા 2:45 તો એવું સૂઈ જવાય.